ચોમાસામાં મચ્છરોથી બચવું હવે માત્ર સ્વાસ્થ્ય માટે જ જરૂરી નથી, તમારા ખિસ્સા માટે પણ જરૂરી બની ગયું છે. કારણ કે હવે ઘરમાં મચ્છરનું બ્રીડિંગ મળશે તો ડાયરેક્ટલી 2500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સુરતમાં મચ્છરજન્ય રોગોના વધતા કેસોને ધ્યાનમાં રાખીને હવે સુરત મહાનગરપાલિકાએ એક મોટો અને કડક નિર્ણય લીધો છે. જો તમારા ઘર, ઓફિસ, દુકાન અથવા બાંધકામ સાઇટ પર મચ્છરનું બ્રીડિંગ એટલે કે પાણીમાં મચ્છરના લાર્વા મળી આવશે તો હવે માત્ર નોટિસ નહીં, સીધો દંડ પણ ભરવો પડી શકે છે. શું છે નવા દંડના નિયમો? હવે જો કોઈ રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં મચ્છરનું બ્રીડિંગ મળશે તો 2500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો કમર્શિયલ બિલ્ડિંગ જેમ કે ઓફિસ, દુકાન અથવા ફેક્ટરીમાં બ્રીડિંગ જોવા મળશે તો 5500નો દંડ ભરવો પડશે. અને સૌથી વધુ દંડ બાંધકામ સાઇટ્સ માટે રાખવામાં આવ્યું છે. ત્યાં બ્રીડિંગ મળશે તો 15500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. અને ખાસ વાત એ છે કે દંડ ભર્યા પછી પણ ફરીથી એ જ જગ્યા મચ્છરનું બ્રીડિંગ મળી આવશે તો દંડની રકમ વધુ વધારી શકાય છે. આ નિર્ણય કેમ લેવાયો? છેલ્લા કેટલાક દિવસોમાં સુરતમાં ડેન્ગ્યુના કેસીસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાની ટીમો સતત સર્વે કરી રહી છે અને અનેક સ્થળોએ પાણી ભરાયેલા વાસણો, ટાંકી, કુલર, ટાયર અને ખુલ્લા કન્ટેનરમાં મચ્છરના લાર્વા મળી રહ્યા છે. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે માત્ર જાગૃતિ નહીં પરંતુ કડક કાર્યવાહીનો રસ્તો અપનાવવામાં આવ્યો છે. હવે તમને શું કરવું જોઈએ? તમારા ઘરમાં કે આસપાસ ક્યાંય પણ લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવો ન દો. કુલર, ફૂલદાની, પાણીની ટાંકી અને અન્ય વાસણોની નિયમિત સફાઈ કરો. બાંધકામ સાઇટ્સ અને કમર્શિયલ જગ્યાઓ પર પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખો. થોડી સાવચેતી તમને માત્ર ગંભીર બીમારીઓથી જ નહીં પણ હજારો રૂપિયાના દંડથી પણ બચાવી શકે છે. આ નિર્ણય વિશે તમારો શું વિચાર છે? શું આવા કડક દંડથી લોકો વધુ જવાબદાર બનશે? આ માહિતી તમારા પરિવાર અને આસપાસના લોકો સાથે જરૂરથી શેર કરજો. કારણ કે થોડી સાવચેતી ગંભીર બીમારીઓ અને હજારો રૂપિયાનો દંડ બંનેથી બચાવી શકે છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે સબસ્ક્રાઇબ કરો કેમ છો સુરત.